નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગ હબમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો રેડી? ચાલો નવા ટોપિક સાથે આપણે શરૂઆત કરીએ. રેડી? એક જ અક્ષ પર રહેલા બે ગજ્ય ચુંબકો વચ્ચે લાગતું બળ જોઈ લો. અહીંયા M1 અને M2 મોમેન્ટ ધરાવતા બે ગજ્ય ચુંબક છે. આ ગજ્ય ચુંબક 1 છે ને આ ગજ્ય ચુંબક 2 છે. આની મોમેન્ટ M1 છે, આની M2 છે. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ છે ને આ ગજ્ય ચુંબકનો S ધ્રુવ છે, આ N ધ્રુવ છે. એટલે આની મોમેન્ટની દિશા તો S થી N અંદર જ આવે એટલે ઇઝ રાઈટ. અહીંયા N ધ્રુવ છે, આ કયો છે? S ધ્રુવ છે. રેડી? તો આની મોમેન્ટ અંદર S થી N એટલે આ રાઈટ. ક્લિયર? ઓકે, ચાલો. પરિમિત અંતર આ L1 થશે ને, કારણ કે આખું 2L1, અહીંયા આખું L2, આ પણ L2. ક્લિયર? આ બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર છે x, પણ x ઇઝ વેરી ગ્રેટર ધેન L1 અને x ઇઝ વેરી ગ્રેટર ધેન L2 છે. તો M1 અને M2 મોમેન્ટ ધરાવતા બે ગજ્ય ચુંબકો એક જ અક્ષ પર છે, ત્યારે એમની વચ્ચે લાગતું બળ આપણે મેળવવું છે. તો સિમ્પલ વાત છે. તો સૌપ્રથમ આપણે શું કરશું ખબર છે? અહીંયા કે અહીં ચુંબક 1 વડે ચુંબક 2 ના બંને ધ્રુવો, આપણે થોડુંક ચેન્જ કરી દઈએ ને વાક્ય રચનાને. ચુંબક 1 વડે તેની અક્ષ પર રહેલા ચુંબક 2 ના બંને ધ્રુવો પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવતા. ક્ષેત્ર ઉપરથી આપણે બળ મળશે, હે ને? એ આપણે ખ્યાલ છે. ચાલો, તો આ ચુંબક 1 દ્વારા ચુંબક 2 ના N ધ્રુવ પર લાગતું બળ, તો બંને પાસે ક્ષેત્ર મેળવો. તો આપણે અનુક્રમે પહેલા શોર્ટ કરીએ. BN અક્ષ પર છે, શું આવે? μ0 ના છેદમાં 4 પાઈ 2m, m ની જગ્યાએ 1 દ્વારા 2 પર એટલે 2m1. રેડી? 2m1 એના દ્વારા એ ક્ષેત્ર એટલે 2m1 ના છેદમાં અંતર x ક્યુબ, આંથિયાનું અંતર એટલે શું થશે? બોલો, x માંથી આટલું બાદ કરવું પડશે ને, એટલે x માઇનસ L2 એનો ક્યુબ. ઇઝ ક્લિયર? તથા તમે S ધ્રુવ પર બળ લેશો તો μ0 ના છેદમાં 4 પાઈ 2m1 ડિવાઈડ બાય x પ્લસ L2 એનો ઘન. કારણ કે અહીંયા લેશો એટલે પ્લસ L2 થઈ જશે ને, આટલું અંતર એડ કરવું પડશે. રાઈટ? ચાલો, તો ચુંબક 1 દ્વારા ચુંબક 2 ના બંને ધ્રુવ ઉપર લાગતા બળ આવી ગયા, ચુંબકીય ક્ષેત્ર આવી ગયું. હવે ચુંબક 2 ના બંને ધ્રુવો પર લાગતા બળો આના ઉપરથી, કેના ઉપરથી? B ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું છે? F/P. ચાલો, આના પરથી હો, F/P પરથી. તો Fn બરાબર શું થાય? બોલો, Bn ઇન્ટુ P2. આનું ધ્રુવમાન છે P2. રેડી ને? જો આવી રહ્યું P2 છે, આના બંનેના ધ્રુવમાન P1. ઓકે, ચાલો. તો Bn P2, Bn કેટલું છે? તો કે μ0 ના છેદમાં 4 પાઈ 2m1 P2 x માઇનસ L2 નો ઘન તથા Fs Bs P2 μ0 ના છેદમાં 4 પાઈ 2m1 P2 x પ્લસ L2 એનો ઘન. રાઈટ? ચાલો, હવે આ જે બે બળ આવ્યા છે વિદ્યાર્થી મિત્રો, તો સિમ્પલ વાત છે કે એક બળ છે તમારું આ બાજુ લાગશે, તો બીજું બળ છે આ બાજુ લાગશે ને. તો બંને બળ વિરુદ્ધ લાગતા હોવાથી અહીં પરિણામી બળ F હોય તો સિમ્પલ વાત છે કે F ઇઝ ઇક્વલ ટુ શું થાય? Fn માઇનસ Fs. ક્લિયર? ચાલો, બંનેમાંથી કોમન શું નીકળી શકે એવું છે? તો કે μ0 ના છેદમાં 4 પાઈ કોમન લઈ લો, 2m1 કોમન, તો આવશે 1 ડિવાઈડ બાય x માઇનસ L2 એનો ઘન માઇનસ 1/x પ્લસ L2 એનો ઘન. રાઈટ? ચાલો, આનું સાદુરૂપ આપીએ તો લસા લઈ લો. તો F ઇઝ ઇક્વલ ટુ μ0 ના છેદમાં 4 પાઈ 2m1 x પ્લસ L2 એનો ઘન ઓછા x માઇનસ L2 એનો ઘન છેદમાં x સ્ક્વેર માઇનસ
L2 સ્ક્વેર આખાનો ઘન. ક્લિયર? હવે આ ઘનના પદથી આપણે તમારે અલગ કરવાનું છે. હું પેન ચેન્જ કરી દઉં છું. કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે હું તમને કહી દઉં છું. રાઈટ? જો અહીંયા આને સોલ્વ કરવા માટે a પ્લસ ઓર માઇનસ b નો ઘન ઇઝ ઇક્વલ ટુ a ઘન પ્લસ ઓર માઇનસ b ઘન પ્લસ ઓર માઇનસ 3ab a પ્લસ ઓર માઇનસ b સૂત્રનો ઉપયોગ કરી સોલ્વ કરતા. ચાલો આનો ઉપયોગ કરીને તમે સોલ્વ કરશો અને એ જે આવે છે સોલ્વ કરશો એમની અંદર x ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન L2, બરાબર ને? x ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન L2 અને x ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન L1 હોવાથી અમુક પદોને અવગણતા, અમુક પદોને અવગણશો અને તથા એની અંદર આવું આવશે m1 બરાબર 2L1 P1 તથા m2 બરાબર 2L2 P2. આની જગ્યાએ તમારે m2 મૂકવાનું છે, આની જગ્યાએ m1 તો છે જ, છે રાઈટ? આમાં આવું આવશે કંઈક, આવું પદ આવશે જ. સાદું રૂપ આપજો તમે આ રીતથી, ઓકે? અને વધુ પદ અવગણશો એટલે તમને એના ઉપરથી આ સૂત્ર મળી જશે. ધ્યાન આપો ખાસ. 3 μ0 m1 m2 upon 2πx², રાઈટ? અહીંયા 4π લાવવું હોય તો એ 6 આવે. એકચ્યુઅલી આવું આવે કે f ઇઝ ઇક્વલ ટુ μ0 ના છેદમાં 4π 6 m1 m2 છેદમાં x ની 4 ઘાત. આ સૂત્ર આવશે સાદું રૂપ આપશો તો, પણ 2 ઉડાડ નાખશો એટલે એની પરથી આવી જાય. તો આ એક જ અક્ષ પર રહેલા બે ગજ્યા ચુંબકો વચ્ચે લાગતું બળ. ક્લિયર? ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ પોઈન્ટ. એકબીજાને લંબ રૂપે રાખેલા બે ગજ્ય ચુંબકો માટે ચુંબક 1 વડે ચુંબક 2 પર લાગતું ટોર્ક. ચાલો આ ગજ્યો ચુંબક છે 1, આ છે 2, લંબ રૂપે છે. જો આ ચુંબકની અક્ષ કહેવાય ને એની વિષુવરેખા. તો પ્રથમ ચુંબકની વિષુવરેખા ઉપર બીજું ચુંબક છે તો એના ઉપર લાગતું ટોર્ક. ટોર્ક એટલે બે માંથી કોઈ એક બળનું મૂલ્ય. ચાલો બીજા ચુંબક છે 2, તો બીજા ચુંબકનું અહીંયા એક બળ આ બાજુ લાગે છે, અહીંયા બળ આ બાજુ લાગે છે. રેડી? અને આ બે વચ્ચેનું લંબ અંતર છે. ઓકે? જો આ લંબ અંતર છે, અહીંયા બળ આ બાજુ લાગે છે અને અહીંયા બળ આ બાજુ લાગે છે. તો પહેલાં આપણે બળ મેળવવાના છે. તો અહીંયા સ્પષ્ટ કરી દો કે અહીં ચુંબક 1 વડે તેની વિષુવરેખા પર ચુંબક 2 ના બંને ધ્રુવો પાસે ચુંબકીય ક્ષેત્ર. ચાલો BN બરાબર n ધ્રુવ પાસે આના દ્વારા વિષુવરેખા ઉપર છે. એ વિષુવરેખા ઉપર એટલે સૂત્ર આપણે જોયું હતું ને μ0/4π મૂલ્યના સ્વરૂપમાં μ0/4π m1 છેદમાં d³ એટલે અહીંથી અંતર જોવાનું ને એટલે આમાંથી L2 બાદ કરવું પડશે ને એટલે આવું થશે d - L2 એનો ક્યુબ તથા BS μ0 ના છેદમાં 4π m1 ના છેદમાં d + L2 એનો ઘન. રાઈટ? હવે બંને ધ્રુવો પર લાગતા બળો. ચાલો બળો લઈ લ્યો. Fn બરાબર શું થાય? BN P2 એનું ધ્રુવમાન છે P2. રેડી? તો ચાલો BN P2 એટલે μ0 ના છેદમાં 4π m1 P2 છેદમાં d - L2 નો ઘન તથા Fs ઇઝ ઇક્વલ ટુ BS P2 μ0 ના છેદમાં 4π m1 P2 d + L2 એનો ઘન. પરંતુ d ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન L2 હોવાથી છેદમાં d ની સાપેક્ષે L2 અવગણશો તો બંને બળ સમાન થઈ જશે. એટલે કે Fn બરાબર Fs ઇઝ ઇક્વલ ટુ આવું થઈ જશે μ0 ના છેદમાં 4π m1 P2 છેદમાં d³. બંને સેમ થઈ જશે. રેડી? ચાલો તો આ બંને બળ આ બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ તથા
એક રેખસ્થ ન હોવાથી શું કરે? બળયુગ્મની રચના કરે. બળયુગ્મ એટલે ટોર્ક. ટોર્ક એટલે બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. રેડી? તો ટોર્ક ટાઉ અહીંયા લખીએ આપણે. તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ બળનું મૂલ્ય એટલે કે Fn ક્રોસ 2L2, Fn ક્રોસ 2L2 અથવા Fs ક્રોસ 2L2. પણ બળ એ લંબાઈને લંબ Fn લંબ L2 તથા Fs લંબ L2 હોવાથી સ્પષ્ટ કહી શકાય કે ટાઉ બરાબર Fn ઇન્ટુ 2L2. રેડી? અથવા Fs ઇન્ટુ 2L2. બંને બળના મૂલ્ય સરખા છે, જોઈ લો. છે તમારી સાથે? તો આ વસ્તુ અહીંયા એપ્લાય કરો. તો ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ μ0 ના છેદમાં 4 પાઈ m1 p2 છેદમાં d ક્યુબ અને આ છે 2L2. એનો મતલબ એવો થયો ને કે 2L2 p2 બરાબર m2. રેડી? તો આ બરાબર મૂકી દો m2. તો ટાઉ બરાબર μ0 ના છેદમાં 4 પાઈ આ m બનતો છે ને આ બરાબર મૂકી દો m2 છેદમાં d ક્યુબ. આવી ગયું? આ બંને વચ્ચે લાગતું ટોર્ક જે તમને એ માંગેલું છે. ક્લિયર? તો આ પરસ્પર લંબરૂપે રહેલા બે ગજિયા ચુંબકો વચ્ચે લાગતું ટોર્ક. ક્લિયર? આ શોર્ટકટ સૂત્ર છે, ક્યારેક એનો ઉપયોગ કરવાનો હોય છે તો આપણે એનો મેળવી દીધું, ડિરાઈવ કરી દીધું. તો આનો પણ તમને ખ્યાલ આવી ગયો હશે. ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક અને આવર્તકાર. ચાલો, આકૃતિમાં એક સમાન ચુંબકીય ક્ષેત્ર બી છે. વિદ્યાર્થી મિત્રો, તમે એ જોઈ શકો છો. ઓકે, આ ચુંબકીય ક્ષેત્રની અંદર એક ડાયપોલ્સ છે, ચુંબકીય ડાયપોલ. આ ડાયપોલના બે ધ્રુવો હોય છે. આ છે S ધ્રુવ છે અને અહીંયા જે છે ને એ N ધ્રુવ છે. જોઈ લો. ઓકે, આ ધ્રુવો મૂલ્ય ધરાવે અને ધ્રુવમાન કહેવાય PB. આ જો આ PB છે. રેડી? આ S ધ્રુવ પર લાગતું બળ અને આ N ધ્રુવ પર લાગતું બળ. આ ડાયપોલ ચુંબક ડાયપોલ કહેવાય. એનું પરિમિત અંતર 2L, એની મોમેન્ટની દિશા S થી N. આ ડાયપોલનો કોઈ ક્ષણે ક્ષેત્ર સાથેનો ખૂણો થીટા છે. તો આકૃતિમાં 2L લંબાઈ અને m જેટલી મોમેન્ટ ધરાવતી એક ચુંબકીય ડાયપોલને ગોઠવેલી છે. ડાયપોલનો કોઈ એક ક્ષણે ક્ષેત્ર સાથેનો ખૂણો થીટા છે. એમની બે ધ્રુવો વચ્ચેનું પરિમિત અંતર 2L છે અને ધ્રુવોના મૂલ્યને ધ્રુવમાન કહેવાય. ક્લિયર? ચાલો, હવે ટોર્ક એટલે કે આ બે બળ. હવે તમને ખ્યાલ જ છે ને કે અહીં ચુંબકીય ક્ષેત્ર B બરાબર શું થાય ભાઈ? F/P. F/P થાય. તો આના પરથી Fn હોય અથવા Fs હોય તો શું લઈ શકાય? B ઇન્ટુ PB. આ બળ આવી ગયું. લંબાંતર તો 2L છે. તો હવે તમે એમ કહો કે ડાયપોલમાં બંને બળો સમાન મૂલ્યના છે, વિરુદ્ધ દિશામાં છે. એક રેખસ્થ નથી, લાગતું ટોર્ક. તો ટોર્ક આપણે શું મેળવ્યું હતું? તો કે બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબાંતર. બરાબર ને? બળનું લંબાંતર એટલે કયું થાય? બે બળો વચ્ચેનું લંબાંતર એટલે આ ગણી શકાય. આ બળની કાર્યરેખા નામ લંબાવો તો આ લંબાંતર એટલે ND. રેડી ને? આકૃતિ પરથી આને લઈ લ્યો સાઇન થીટા. તો સાઇન થીટા બરાબર ND ના છેદમાં કર્ણ એટલે 2L. તો લંબાંતર ND બરાબર શું થાય? 2L સાઇન થીટા. બરાબર ને? આ બે વસ્તુ જે છે ને એ તમે એપ્લાય કરવા. તો ટોર્ક ટાઉ બરાબર B ઇન્ટુ PB આવી ગયું અને આ આવી ગયું 2L સાઇન થીટા. હવે તમને બધાને ખબર છે કે 2L PB એટલે તો ડાયપોલ મોમેન્ટ એમ. તો ટાઉ બરાબર શું થાય ભાઈ? MB સાઇન થીટા. આવી ગયું ટોર્ક MB સાઇન થીટા જે તમને અહીંયા આપેલું છે. એને સદિશ સ્વરૂપે દર્શાવો. સદિશ સ્વરૂપે તો ટાઉ બરાબર M ક્રોસ B. રેડી ને? MB સાઇન થીટા મળી ગયું તમને, કારણ કે આકૃતિમાં સમાન ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલ છે. ડાયપોલના બે ધ્રુવો વચ્ચેનું પરિમિત અંતર 2L છે. ક્લિયર? આ ડાયપોલનો કોઈ એક ક્ષણે ક્ષેત્ર સાથેનો ખૂણા થીટા છે.
હવે ડાયપોલના બંને ધ્રુવ ઉપર લાગતા બળો સમાન મૂલ્યના છે, વિરુદ્ધ દિશાના છે, એક રેખસ્થ નથી એટલે ટોર્ક લાગે, અને ટોર્ક આપણે મેળવી લીધું એમ બી સાઇન થીટા. જ્યાં છે જો સદિશ સ્વરૂપે બી છે અને ક્રોસ છે એટલે એનું મૂલ્ય મેળવો તો એમ બી સાઇન થીટા. જ્યાં થીટા છે ને, આ જે થીટા છે એ ચુંબકીય મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો છે. જોઈ લો, એ થીટા બદલાય તો મોમેન્ટ બદલાય. થીટા બદલાય તો મોમેન્ટ બદલાય. થીટા નાનો હોય તો આના પરથી આપણે ટોર્ક કઈ મેળવી લઈએ. તે પહેલાં થીટા, જ્યારે થીટા 0 હોય, જોઈ લો, થીટા 0 હોય તો અહીં સાઇન 0 તો ટોર્ક 0 હોય. જોઈ લો, છે ક્લિયર? સાઇન થીટા 9 જ્યારે થીટા 0 એનો મતલબ ડાયપોલ ક્ષેત્રને સમાંતર છે. ડાયપોલ ક્ષેત્રને જ્યારે સમાંતર હોય ત્યારે થીટા 0 થાય. થીટા 0 થાય ત્યારે એના ઉપર લાગતું ટોર્ક 0 થાય, ત્યારે ડાયપોલ સ્થાયી સંતુલનમાં છે. રાઈટ? હવે જ્યારે થીટા 180 એનો મતલબ ક્ષેત્રને પ્રતિ સમાંતર છે, તો થીટા 180 કોસ 180 પણ 0, ત્યારે ડાયપોલ ક્ષેત્રને પ્રતિ સમાંતર છે, ત્યારે ટોર્ક 0 જ છે, પણ ત્યારે એ અસ્થિર સંતુલનમાં છે. ક્ષેત્ર સમાંતર હોય ત્યારે સ્થિર સંતુલનમાં, અસ્થિર. હવે લંબ હોય એ તો એ દર્શાવ્યું નથી, ચેક કરી લઈએ. હા, હવે તમે કે હા લખેલું છે થીટા બરાબર 90 એટલે કે ડાયપોલ ક્ષેત્રને આમ લંબ હોય, તો થીટા 90 થાય. રાઈટ? તો થીટા 90 તો ટોર્ક મહત્તમ હોય. જોઈ લો, છે કે થીટા 90 ત્યારે ટાઉ બરાબર ટાઉ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ MB. ઓકે? થીટા 0 હોય ત્યારે ટોર્ક 0 થાય, ત્યારે ડાયપોલ સ્થિર સંતુલનમાં હોય. થીટા 180 હોય ત્યારે પણ ટોર્ક 0 થાય, ત્યારે એ અસ્થિર સંતુલનમાં હોય છે. તો આ ડાયપોલ ઉપર લાગતું ટોર્ક આપણે મેળવી લીધું, એના ઉપરથી એના ખાસ કિસ્સા પણ જોયા. ચાલો હવે આપણે વાત કરવી છે એના ઉપર. આ તો બધું એકવાર સ્ક્રીન પર જોઈ લો, પછી આપણે એના ઉપર લાગતું ટોર્ક જોવું છે. આવર્તકાળનું સૂત્ર મેળવવું છે, તો એ બી આપણે મેળવી લઈએ. ફોકસ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ચાલો જોઈ લઈએ કે જો ટોર્કનું સૂત્ર શું છે અહીંયા, ટાઉ બરાબર MB સાઇન થીટા. જો ખૂણો થીટા અતિ નાનો હોય તો સાઇન થીટા ઇઝ રિયલ ઇક્વલ ટુ થીટા લેતા. કારણ કે ખૂણો નાનો હોય તો સામેનો ભાગ બાજુ ન ગણાય, એ ખૂણો ચાપ ગણાય. સાઇન થીટા લ્યો તો એ જ થશે, સામેની બાજુ છેદમાં કર્ણ. ખૂણો લે તો ચાપ ભાગ્યા ત્રિજ્યા, એટલે પણ ખૂણો નાનો હોય તો સામેની જે બાજુ છે ને વિદ્યાર્થી મિત્રો, એ ચાપ ગણાય. એટલે ટાઉ બરાબર થશે MB થીટા. રેડી? હવે ડાયપોલ એની સ્થિર સંતુલન સ્થિતિમાં થીટા જેટલું કોણીય સ્થાનાંતર એની વિરુદ્ધ દિશામાં લખતા તો કરવું પડતું કાર્ય ઋણ આવશે. મીન્સ કે ડાયપોલ એની સંતુલન સ્થિતિમાંથી થીટા જેટલું નાનું કોણીય સ્થાનાંતર વિષમઘડી દિશામાં કરતા એના ઉપર, કારણ કે ટોર્ક લાગે છે ને એ સમઘડી દિશામાં લાગે છે. હવે એવી પરિસ્થિતિમાં એને થીટા જેટલું આવું નાનું કોણીય સ્થાનાંતર તમે વિષમઘડી દિશામાં આપો તો ટોર્કની વિરુદ્ધ કાર્ય કરવું પડે, એટલે વિરુદ્ધ ટોર્ક લગાડવું પડે. એટલે ટાઉ બરાબર થશે -MB થીટા. પણ ટાઉ બરાબર તો તમને ખ્યાલ છે I આલ્ફા. રેડી? I એટલે જડત્વની ચાક માત્ર અને આલ્ફા એટલે કોણીય પ્રવેગ. અને આમ લખી શકાય I d² થીટા બાય dt². ક્લિયર? આ વસ્તુને એપ્લાય કરો તો માટે થશે I d² થીટા બાય dt². કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે 2 વાર વિકલન એટલે કોણીય પ્રવેગ. આ બરાબર -MB થીટા. ચાલો I ને નીચે લઈ જાઓ, માટે કહી શકાય કે d² થીટા બાય dt² ઇઝ ઇક્વલ ટુ -MB ના છેદમાં I ઇન્ટુ થીટા. આ સમીકરણને વિકલ સમીકરણ, કોણીય સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ કે d² થીટા બાય dt² બરાબર -ω² થીટા સાથે સરખાવતા. ચાલો આને સરખાવો તો સિમ્પલ વાત છે, તો તમને મળશે આ સમીકરણ આની સાથે સરખાવો તો અહીંયા જો આ સેમ છે, અહીંયા ω² છે તો અહીંયા MB બાય I છે, તો એના પરથી આવું આવશે ω² બરાબર MB બાય I. વર્ગને આ બાજુ લાવો તો ω બરાબર √ MB બાય I આવી ગયું. ક્લિયર? ઓકે? પરંતુ ω બરાબર તો 2πf, તો 2πf ઇઝ ઇક્વલ ટુ √ MB બાય I.
ઇમ્પ્લાઇઝ એફ ઇઝ ઇક્વલ ટુ 1/2 √MB/I. આ આવૃત્તિ આવી ગયું, એનું પણ સૂત્ર, આ કોણીય આવૃત્તિ, આ આવૃત્તિ ખાસ ધ્યાન રાખજો. હવે એફ ઇઝ ઇક્વલ ટુ તો 1/T એટલે 1/2 √MB/I. ઉલટાવી નાખો એટલે ટી બરાબર આવે 2 √I/MB. ક્લિયર? આ ડાયપોલના આવર્તકાળનું સૂત્ર વેરી મોસ્ટ IMP કે ટી ઇઝ ઇક્વલ ટુ 2 √I/MB. તો આવર્તકાળનું સૂત્ર પણ આવી ગયું, ટોર્ક આવી ગયું. ટોર્કના ખાસ કિસ્સા પણ આપણે જોઈ લીધા કે થીટા 90 હોય ત્યારે ટોર્ક કેટલું, થીટા 0 હોય ત્યારે ટોર્ક કેટલું, અને થીટા 180 હોય ત્યારે ટોર્ક કેટલું. ક્લિયર? ઓકે. હવે ચાલો આ આવર્તકાળ આવી ગયો અને એને કારણે આ ડાયપોલ ક્ષેત્રની અંદર આવર્તન કરશે તો કાર્ય થશે. હવે કાર્યનું સૂત્ર પણ આપણે મેળવવું છે અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર પણ મેળવવું છે. ફટોફટ જોઈ લઈએ. ચાલો, બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા. આ સૂત્ર આવ્યું ક્યાંથી? તો કે તમને ખ્યાલ જ છે કે સ્થિતિ ઉર્જા એટલે સંકલન બળ ઇન્ટુ ડી થીટા. રેડી ને? સંકલન ટોર્ક કેટલું છે તો કે MB sin થીટા ઇન્ટુ ડી થીટા. યુ ઇઝ ઇક્વલ ટુ MB કોમન સંકલન sin થીટા ડી થીટા બરાબર MB સંકલનની અંદર માઇનસ કોસ થીટા. તો યુ ઇઝ ઇક્વલ ટુ આવશે માઇનસ MB કોસ થીટા. આ ડાયપોલની સ્થિતિ ઉર્જા. સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો સ્પષ્ટ કરી શકાય કે યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ m.B. આ ડાયપોલની સ્થિતિ ઉર્જા જે મેં તમને દર્શાવી છે, જોઈ લો. m.B. આ ક્યાંથી આવી? એમાં તમને કીધું ને, કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, એટલે કે ટોર્ક ગુણ્યા સ્થાનાંતર. ક્લિયર? ઓકે. એનો ઉપયોગ કરીને ટોર્ક તો આપણે આગળ મેળવ્યું હતું MB sin થીટા, તો એના ઉપરથી સ્થિતિ ઉર્જા આવી ગઈ. એના ખાસ કિસ્સા હોય, જો થીટા એ M અને B વચ્ચેનો ખૂણો છે, રેડી, કે થીટા જ્યારે 0 હોય તો એ 0 મૂકો. cos 0 શું થાય વિદ્યાર્થી મિત્રો? cos 0 છે એ 1 થાય એટલે એની ડાયપોલની સ્થિતિ ઉર્જા આવશે U બરાબર -MB. આવે ને -MB જો આવી રહે એટલે એની ડાયપોલની સ્થિતિ ઉર્જા હોય છે લઘુત્તમ ઋણ. ત્યારે ડાયપોલ સ્થિર સંતુલનમાં હોય. જ્યારે થીટા 90 હોય તો સ્થિતિ ઉર્જા 0 આવશે, ત્યારે ડાયપોલની સ્થિતિ ઉર્જા 0 થશે. ક્લિયર? અને જ્યારે થીટા 180 હોય વિદ્યાર્થી મિત્રો તો cos 180 -1 ઇન્ટુ માઇનસ એટલે +1 એટલે ડાયપોલની સ્થિતિ ઉર્જા મહત્તમ ધન હોય છે અને ત્યારે ડાયપોલ અસ્થિર સંતુલનમાં હોય છે. રાઈટ? ઓકે. થીટા 0 ત્યારે એની સ્થિતિ ઉર્જા લઘુત્તમ ઋણ -MB જેટલી હોય ત્યારે એ સ્થિર સંતુલનમાં હોય. થીટા 90 ત્યારે એની સ્થિતિ ઉર્જા 0 હોય અને થીટા 180 ત્યારે ડાયપોલ ની સ્થિતિ ઉર્જા મહત્તમ ધન હોય છે એટલે કે MB જેટલી, ત્યારે પણ અસ્થિર સંતુલનમાં હોય છે. તો આ સ્થિતિ ઉર્જાના 3 કિસ્સા. હવે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલને વિષમ ઘડી દિશામાં, વિષમ નહીં પણ અહીં આપણે લખી દઈએ વિષમ ઘડી. વિષમ ઘડી દિશામાં થીટા જેટલું કોણીય સ્થાનાંતર કરાવતા થતું કાર્ય. ખૂબ સરસ પોઈન્ટ છે. થતું કાર્ય આપણે મેળવી લેવું હોય તો થતું કાર્ય એ સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય અને સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે U2 - U1. તો W બરાબર, ચાલો U2 એટલે આના ઉપરથી -MB cos થીટા 2 માઇનસ અને આ માઇનસ એટલે અહીં પ્લસ થઈ જશે MB cos થીટા 1. રાઈટ? તો W બરાબર, ચાલો MB કોમન કાઢો તો માઇનસ cos થીટા 2 પ્લસ cos થીટા 1. તો આને ઉલટું કરી નાખીએ ને, cos થીટા 1 માઇનસ cos થીટા 2 આવી ગયું. તો થતું કાર્ય એ સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. તો W બરાબર MB cos થીટા 1 માઇનસ cos થીટા 2 એ તમને પાછળ દર્શાવવાનો પ્રયત્ન કરો છે. આવી ગયું cos થીટા 1. હવે આમાં તમે થીટા 1 અને થીટા 2 ની કિંમત મૂકશો તો કાર્ય તમને મળી જશે. તો આવી ગયું બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા અને કાર્ય. ક્લિયર? અને એના પછીનો ટોપિક આપણો છે ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ. બહુ સિમ્પલ વાત છે કે ચુંબકીય ની અંદર તમને ખ્યાલ છે ને કે ચુંબકનો એકલો ધ્રુવ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. એને ગમે એટલા ટુકડા કરો, એનમાંથી ક્ષેત્રરેખા નીકળી એસમાં દાખલ થઈ અને મળીને બંધ ગાળા જ રચ્યા. ખ્યાલ છે ને? રેડી? તો ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ચોખ્ખું ચુંબકીય ફ્લક્સ, ચોખ્ખું કુલ એ 0 હોય છે.
આ છે ચુંબક માટે ગાઉસનો નિયમ. કારણ શું છે? કારણ કે ચુંબકના ચાહે તમે ગમે એટલા ટુકડા કરો, એનો એકલો ધ્રુવ ક્યારેય સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. એટલે ચુંબકની ક્ષેત્રરેખા હંમેશા બંધ ગાળા જ રચે છે. એટલે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ચોખ્ખું ફ્લક્સ એટલે કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ બંધ સંકલન બી ડોટ ડીએ એ શૂન્ય જ હોય છે. આ છે ચુંબક માટે ગાઉસનો નિયમ. કારણ શું છે? તો કે ચુંબકનો એકલો ધ્રુવ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. ટુકડા ગમે એટલા કરો, એના બંને ધ્રુવો સાથે જ અસ્તિત્વ હોય છે. એકાકી ધ્રુવ પોસિબલ નથી, પણ ટુકડા કરવાથી એના બંને ધ્રુવો તો હોય, એની ઇન્ટેન્સિટી ઘટે, પણ ધ્રુવો તો બે જ હોય. એટલે એની ચુંબકીય ક્ષેત્રરેખા હંમેશા જ બંધ ગાળા રચે છે. એટલા માટે બી ડોટ ડી ઇઝ ઇક્વલ ટુ 0. તો ચુંબક માટે ગાઉસનો નિયમ આવો થયો ને, બંધ સંકલન બી ડોટ ડીએ એટલે સંકલન બી ડીએ કોસ થીટા. ચાલો લંબ હોય મહત્તમ મેળવવું હોય તો તમે મેળવી શકો છો કે બી ડીએ. ચાલો કુલ ક્ષેત્રફળ એ હોય તો ફાઈ બરાબર આવે બી એ. રાઈટ? આના પરથી એકમ પારિમાણિક સૂત્ર બધું તમે મેળવી શકો છો. તો આ વાત થઈ ચુંબક માટે ગાઉસનો નિયમ. આ સાથે આપણે આ ટોપિકને પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નવા ટોપિક સાથે નવા સેશનમાં મળીશું. ત્યાં સુધીને આપણી વચ્ચેથી વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.